તરફથી બધાને પ્રેમી સલામ જઈશું અને પિતા પરમેશ્વર આજ રાત્રે દરમિયાન આપણા જીવનમાં આશીર્વાદિત કરે અને પ્રભુના નામની મહિમા થાવ. એ પરમેશ્વર એ આપણા માટે ભલો પરમેશ્વર છે. આપણે બધું માન અને સન્માન અને ગૌરવ આપણા પ્રભુને આપણે આપીએ. આજની રાત્ર પ્રભુ એના વચન દ્વારા અને એના સત્ય આત્મા દ્વારા આપણી સાથે બોલે અને વાતચીત કરે. એમ હું કોઈ કહેવાનો મતલબ કે ભારે મોટો કોઈ પ્રચારક નથી, પણ જેટલું પ્રભુએ આજ રાત્રિ માટે તમારી આગળ પીરસવાને માટે જેટલું પ્રભુએ મને આપ્યું છે તેટલું હું તમને આપવાને માટે પૂરી કોશિશ કરીશ. અને પ્રભુનો સત્ય આત્મા છે જે આપણને બધી રીતે આપણને દોરવાનું કામ કરશે. તો જેટલા પણ બધી વિશ્વાસની ભાઈ બહેનો તમે મને સાંભળી રહ્યા છો, તો બડી ધ્યાનથી આપણે ગંભીર રીતે પ્રભુના વચનને સાંભળીએ અને પ્રભુના વચન તરફ લક્ષ્ય આપીએ કે પ્રભુનું વચન હર એકને માટે છે, મારા માટે બી છે. પ્રથમ તો હું એમ ધારું છું કે પ્રથમ એ વચન મારા માટે છે. તો વચન એ સગળાને માટે છે. વચન કોઈને બાકી રાખતું નથી, વચન કોઈને છોડતું નથી. એટલા માટે વચન સર્વને માટે છે. તો આપણે બધા લોકો બડી ધ્યાનથી પ્રભુના વચન તરફ મન લગાડીએ, પ્રભુના વચન તરફ ધ્યાન લગાડીએ. અને મીટિંગમાં આપણે જોડાયા છે તો વચનને સાંભળતા સાંભળતા અધવશે આપણે ભાગીએ નહીં, નીકળીએ નહીં, પણ પૂરો સમય આપણે પ્રભુને આપીએ તો પ્રભુ આપણને પૂરો સમય આપશે, તો પ્રભુ આપણા જીવનમાં કામ કરશે. તો દેવની સારી અને માન્ય ઈચ્છા શું છે આપણા જીવનની અંદર તે આપણે સમજી શકીશું અને પરમેશ્વર એની અદ્ભુત મહિમા તમારા અને મારા જીવન ઉપર પ્રગટ કરશે. તો સમયને નહીં ગવાવતા આપણે પ્રભુના વચનો તરફ જઈએ. મારી સાથે તમે પ્રભુનું વચન ખોલજો. ફિલિપ્પીનો પત્ર એનો 3 અધ્યાય આપણે કાઢીશું આજે પ્રભુનું વચન શીખવાને માટે. તો તમારી પાસે બાઇબલ હોય તો તમે ખોલી શકો છો, અને તમારી પાસે બાઇબલ હોય અને તમને વાંચતા નહીં આવડતું હોય તો તમે તેને મૂકીને બડી ધ્યાન લગાડીને તમે ખાલી સાંભળી શકો છો. પ્રભુ તમને આશીર્વાદિત કરે. અને જો કોઈ વાંચનારું હોય તો વાંચી શકો છો. ફિલિપ્પીનો પત્ર એનો 3 અધ્યાયની 12 કલમ. સારું, પિતા પરમેશ્વરનો આભાર માનીએ, ધન્યવાદ કરીએ કે પરમેશ્વરની પવિત્ર અને દિવ્ય ઉપસ્થિતિ આ સમયની અંદર તમારી મારી વચમાં છે. પ્રભુની ઉપસ્થિતિ, પ્રભુનું વચન કહે છે કે મારા નામે 2 અથવા 3 જ્યાં અહીં ભેગા એકઠા થાય છે તેઓની વચમાં મારી હાજરી છે અને મારી ઉપસ્થિતિ છે. પિતા પરમેશ્વરનો આભાર માનીએ. પ્રિયો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત આજથી 2000 વર્ષો પહેલા ધરતી પર આવ્યા. તમારા અને મારા માટે આપણે જાણીએ છીએ કે પ્રભુ ઈસુ મસીહ પૂરી જગતને માટે આવ્યા. પિતાએ જગત ઉપર એટલો મોટો પ્રેમ કર્યો કે તેનો એકનો એક દીકરો આપણા માટે આપી દીધો કે સારું જે કોઈ તેના નામ પર વિશ્વાસ કરે તેનો નાશ નહીં થાય, પણ તે તારણ પામે, તે અનંત જીવન પામે. એના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ ધરતી પર આવ્યો. પ્રિયો, આપણે આ સમયની અંદર કહેવાય કે અંતના દિવસોની અંદર જીવન જીવી રહ્યા છે. મનુષ્યની ઉંમર, મનુષ્યની વર્ષ જીવનની આજે ઘટતી જઈ રહી છે. સમય જઈ રહ્યો છે અને વર્ષો બદલાઈ રહ્યા છે. આપણે પેલી ભાષાની અંદર ભજન ગાય છે કે વારો બદલાયો, સમય બદલાયો, પણ જીવન નહીં બદલાયું. આજ એવું કંઈક જીવન આ ધરતી પર મનુષ્યનું ચાલી રહ્યું છે. તમારું ને મારું જીવન કંઈક ને કંઈક આધારે આવું રીતે આપણું જીવન ચાલી રહ્યું છે. તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે વાદળાની અંદર આવશે તમને ને મને લેવાને માટે, તો જ્યારે આપણી અંદર યોગ્યતા માલુમ નહીં પડશે, આપણે સ્વર્ગીય પરમેશ્વરને નજરની અંદર તમે અને હું યોગ્ય માલુમ નહીં પડીશું, તો એ પ્રભુ તમને અને મને એની સાથે લીજાશે નહીં. તો એ આપણા માટે બહુ ગંભીર વાત છે મારા પ્રિય. અને એના લીધે આપણે આ સમયની અંદર બહુ ગંભીર થવું અને સાવધાન થવું બહુ જરૂરી છે. તો એટલા માટે આપણે આપણા જીવનને પ્રભુની હાથે અને પ્રભુના જેવું આપણે જીવન જીવનારા બનીએ. આ જગતના અંતના સમયની અંદર આપણે ચાલી રહ્યા છે અને એક વિશ્વાસી માણસને આ સમયમાં કેવું જીવન જીવવું જોઈએ, પ્રભુના દીકરા અને દીકરીઓને કેવી રીતે રહેવું જોઈએ અને કઈ વાતો વિશે તેઓને વધારે મનન ચિંતન કરવું જોઈએ, વધારે કઈ વાત ઉપર તેને ફોકસ કરવું જોઈએ. આ સમયમાં
વધારે ને વધારે આપણે આપણા જીવનમાં વધારે શું ધ્યાન આપવું જોઈએ? પ્રભુએ કેમ આપણને આ જગતમાંથી અલગ કર્યા છે? પ્રભુએ કેમ આપણને આ જગતમાંથી તેડું આપ્યું છે, આપણને બોલાવ્યા છે? શું કારણ છે એનું? પરમેશ્વરે કેમ આપણી પસંદગી કરી છે? વચન કહે છે કે તમે મને પસંદ નથી કર્યો, પણ મેં તમને પસંદ કર્યા છે. આજ આપણે આ જગ્યાની અંદર છે તો એ કેવલ ને કેવલ પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા અને તેની દયા દ્વારા છે. આજે આપણે આપણી રીતે આપણી મનથી નથી આવ્યા, પણ પરમેશ્વરે તમારી અને મારી પસંદગી કરી છે. એફિસના પત્રમાં લખવામાં આવ્યું છે, પહેલા અધ્યાયની અને તેની 4 અને 5 કલમમાં લખ્યું છે કે જગતના મંડાણ અગાઉ મેં તમારી પસંદગી કરી છે. આ પ્રકારે કઈ પ્રભુનું વચન આપણને બાઇબલની અંદર જણાવે છે અને શીખવાડે છે. એ લખે છે અને કહે છે કે એ પ્રમાણે જગતના મંડાણની અગાઉ આપણને એનામાં પસંદ કર્યા છે. પ્રભુની અંદર આ જગતની ઉત્પત્તિ ન થઈ તે પહેલાથી પરમેશ્વરે આપણને એનાની અંદર એના કામને માટે, એના રાજ્યને માટે પરમેશ્વરે આપણને પસંદ કર્યા છે. તો આપણી કઈક જિમ્મેદારી છે મારા પ્રિયો, કે આપણે શું કરવું જોઈએ આ સમયની અંદર? આપણે કેવું જીવન જીવવું જોઈએ? કઈ વાતોનો વધારે આપણે શું કહેવાય તેની ચિંતા કરવી જોઈએ? તેનું ધ્યાન ધરવું પડે, તેના તરફ ધ્યાન આપવું પડે. કઈ વાતો તરફ વધારે ધ્યાન આપીએ? કઈ વાતની વધારે આપણે ચિંતા કરીએ? કઈ વાત વિશે વધારે આપણે ગંભીર રહ્યા સમયની અંદર, તાકી પરમેશ્વર તમારા અને મારા જીવનથી ખુશ થાય. આજ માણસોને ખુશ કરવા માટે જીવન જીવી રહ્યા છે, પણ જે પરમેશ્વરે, જે પ્રભુ ઈસુએ આજથી વર્ષો પહેલા આપણા માટે જે બલિદાન આપ્યું, તેના પ્રભુ ઈસુને આજ વધારે ખુશ કરવા માટે કોઈ પણ વ્યક્તિ આજે તૈયાર નથી. એટલા માટે પ્રકટીકરણના પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે તે પહેલા જેવો પ્રેમ ત્યાગ કર્યો છે, પહેલા જેવા પ્રેમને તો ત્યાગ કર્યો છે. આજે ઘણા વ્યક્તિઓ, પહેલા આપણે કેવા હતા, પરમેશ્વરની અંદર નવા જયારે આપણે આવ્યા અને પ્રભુની અંદર હાલ પ્રભુની ભક્તિ કરતા થયા, પ્રભુ પર વિશ્વાસ કરતા થયા, તો મનુષ્યની અંદર એક નવી ઉમંગ, એક નવું પ્રેમ, એક નવો લગાવ રહેશે. એવી રીતે આપણે શરૂઆતની અંદર પરમેશ્વરની સાથે બહુ ચાલ્યા, પ્રભુનો બહુ ડર ભયમાં જીવન જીવ્યા, પણ ધીરે ધીરે મનુષ્યનું જીવન પરમેશ્વર તરફથી, પ્રભુથી, પ્રભુની સંગતિથી, પ્રભુના પ્રેમથી અને પ્રભુના જીવનથી ધીરે ધીરે માણસોનું જીવન પ્રભુથી દૂર થતું જઈ રહ્યું છે. આજ ઘણા પ્રાર્થનાનું જીવન દૂર થતું જઈ રહ્યું છે, સંગતિ કરવાનું જીવન દૂર થતું જઈ રહ્યું છે, પ્રભુને માન મહિમા સન્માન ઇજ્જત આપવાનું જીવન ધીરે ધીરે માણસોના જીવનમાંથી ખતમ થતું જઈ રહ્યું છે. આ શું બાબત દર્શાવે છે? આ એક બાબત દર્શાવે છે કે આપણી અંદર પરમેશ્વરનો પ્રેમ ઠંડો પડતો જઈ રહ્યો છે, આપણી અંદર પરમેશ્વરનું કામ અને કાર્ય ડીમ પડતું જઈ રહ્યું છે. એના કારણે આજ ઘણા લોકો આજ અંધકારનું જીવન જીવી રહ્યા છે, પણ તેઓને ખબર નથી. તેઓ એમ ધારે છે કે અમે તો પ્રભુ પર વિશ્વાસ કરીએ છીએ, અમને તો બધી ખબર છે, અમને બધું માલુમ છે. અને આ રીતે માણસો પોતાના જીવન ઉપર એક આધાર રાખે છે. અમે તો 5 વર્ષના વિશ્વાસીઓ છે, અમે 25 વર્ષના વિશ્વાસીઓ છે, અમે 10 વર્ષના વિશ્વાસી લોકો છે, હવે અમારે કઈ કરવાની વધારે જરૂર નથી. પરમેશ્વર, હું તમને કહેવા માંગુ છું, પરમેશ્વર આપણા વર્ષોને નહીં દેખે, પ્રભુ આપણા વર્ષોને નહીં દેખે કે આપણે કેટલા સમયના, કેટલા વર્ષોના, કેટલા દિવસોના આપણે વિશ્વાસી લોકો છે. પ્રભુ એ દેખશે કે આપણે કેટલા પ્રભુની અંદર આજ્ઞાકારિતાનું જીવન આપણે જીવી રહ્યા છે. આજ એવું ધારનાર વ્યક્તિને માટે આજ એક વચન આપણે વાંચીશું. પાઉલ પ્રેરિત શું કહે છે તે વિશે આજે આપણે શીખવાના છે. પાઉલ પ્રેરિત એ બાબતો આપણે શીખવાડે છે અને એ કહે છે કે પોતાની જાતે એમ કહે છે કે હજી સુધી હું બધું સંપાદન કરી શક્યો કે સંપૂર્ણ થયો છું એમ નહીં. ત્યાંથી સાંભળજો, એમ નહીં, પણ જેને સારું ખ્રિસ્ત ઈસુએ મને પકડી લીધો તેને હું પકડી લઉં માટે હું આગળ ધસું છું. એના માટે હું આગળ ધસું છું. કહેવાનો મતલબ છે કે હવે આપણે પૃથ્વીની નહીં, પણ આપણે ઉપરની વાતો તરફ મન લગાડનારા બનીએ. સંસારના જીવન તરફ નહીં, શરીરના જીવન તરફ નહીં, પણ હવે આપણે આત્માના જીવન તરફ વધારે ભાર આપનારા બનીએ. ઉપરની વાતો તરફ નહીં, પણ નીચેની વાતો નહીં, પણ ઉપરની વાતો તરફ આપણે ચિત્ત લગાડીએ, આપણું મન લગાડીએ. જ્યાં પ્રભુ છે, વચન કહે છે જ્યાં તમારું ધન છે ત્યાં તમારું મન છે. તો પ્રભુનું વચન એમ કહે છે કે તમે તમારું ધન સ્વર્ગમાં એકઠું કરો, જ્યાં ચોર ચોરી કરતો નથી, જ્યાં કીડા પડતા નથી અને જ્યાં કીટ ખાતી નથી, એવી જગ્યા ઉપર તમારું ધન એકઠું કરો. એટલે કહે છે કે તમે ઉપરની વાતો તરફ ચિત્ત લગાડો.
હવે ઉપરની વાતો શું છે આ સમયની અંદર જેને આપણે એના પર ચિત્ત લગાડવી જોઈએ? આપણને ઉપરની વાતો સમજીએ, શીખીએ, જાણીએ. પાઉલ પ્રેરિત કહે છે કે હજી સુધી હું એને મેળવવા માટે યત્ન પ્રયત્ન કર્યા કરું છું. હું પામી ચૂક્યો છું એમ નહીં, મને મળી ચૂક્યું છે એમ નહીં, મને જીવન મળી ચૂક્યું છે એમ નહીં, મને ઈસુ મળી ચૂક્યો છે એમ નહીં, પણ હજી સુધી હું એને મેળવવાને માટે પૂરી યત્ન પ્રયત્ન પૂરી કોશિશ કરું છું. એના માટે આગળ વધારે ને વધારે હું ધસતો જાઉં છું એમ કહે છે. અને હિન્દી ની અંદર આ પ્રકાર લખ્યું છે, यह मतलब नहीं कि मैं पा चुका हूं या सिद्ध हो चुका हूं, पर उस पदार्थ को पकड़ने के लिए दौड़ा चला जाता हूं जिसके लिए मसीह यीशु ने मुझे पकड़ा था. मसीह यीशु ने हमें पकड़ा था. उस पदार्थ को पाने के लिए मैं आगे दौड़ा चला जाता हूं. आज આ વાત વિશે આપણે સમજવાનું છે. આપણે કઈ વાત વિશે, કઈ બાબત મેળવવાને માટે આપણે દોડી રહ્યા છીએ આ સમયની અંદર? કઈ વાત ઉપર અને કઈ વસ્તુ ઉપર વધારે ઇન્ટરેસ્ટ જતાવીને આપણે આ સમયની અંદર જીવન જીવી રહ્યા છે? વચન કહે છે શારીરિક તે શારીરિક છે, શારીરિક તે મરણ છે, પણ આત્મિક તે આત્મિક છે, આત્મિક તે અનંત જીવન છે. શરીરનો એક દિવસ અંત થઈ જશે, શરીરના અભિલાષાઓનો પણ એક દિવસ અંત થઈ જશે, પણ આ જ અભિલાષાઓ એક દિવસ તમને અને મને પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે આપણને જાતા અટકાવશે. એના માટે પાઉલ પ્રેરિત કહે છે કે હું બધું પામી ચૂક્યો છું એમ નહીં, હું પામી ચૂક્યો છું એમ નહીં, હું સંપાદન કરી ચૂક્યો છું એમ નહીં, હું સંપૂર્ણ થયો છું એમ નહીં, પણ જેને સારું ખ્રિસ્ત ઈસુએ મને પકડી લીધો તેને હું પકડી લઉં માટે હું આગળ ધસું છું. આજ આપણે કઈ પ્રકારે કઈ ધસતા જઈ રહ્યા છે જીવનની અંદર? આગળ લખવામાં આવ્યું છે, ભાઈઓ મેં પકડી લીધું છે એમ હું ગણતો નથી, પણ એક કામ હું કરું છું, એટલે કે જે પછવાડે છે તેને વિસરીને અને જે આગળ છે તેની તરફ ખાઈને ખ્રિસ્ત ઈસુમાં દેવના સ્વર્ગીય આમંત્રણના ઇનામને વાસ્તે નિશાની ભણી આગળ ધસું છું. માટે આપણામાંના જેટલા પૂર્ણ છે તેટલા એવી જ મનોવૃત્તિ રાખવી, અને જો કોઈ બાબત વિશે તમને જુદી મનોવૃત્તિ હોય તો દેવ એ પણ તમને પ્રગટ કરશે. તો પણ જે ધોરણ સુધી આપણે પહોંચ્યા છીએ તે જ ધોરણ પ્રમાણે આપણે ચાલીએ, તે જ ધોરણ પ્રમાણે આપણે ચાલીએ, પ્રભુને પગલે પગલે આપણે ચાલીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જીવન જેવું હતું, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મન જેવું હતું એવું મન રાખીને આપણે ચાલનારા બનીએ. આમાં એક વાત છે કે એટલે જે પછવાડે છે તે વિસરીને અને જે આગળ છે તેની તરફ ધાઈને, મતલબ ઉપરની વાતને મેળવવાને માટે આપણે પ્રભુને સુધી અંત સુધી એક વિશ્વાસ યોગ્યતાના જીવનની અંદર ચાલવાને માટે આપણે પાછળની વાતોને ભૂલવી પડશે. યાની કે આપણા જૂના જીવનને આપણે છોડવું પડશે. યાની કે આપણા જૂના જીવનના હરેક એ કામ જે આપણે પાછલા ભાગની અંદર કરી આવ્યા એને આપણે સંપૂર્ણ રીતે જીવનની અંદર ભૂલવા પડશે. ત્યારે જ આપણે પ્રભુના માટે સંપૂર્ણ એક વ્યક્તિ, એક પૂર્ણ જીવન આપણું પ્રભુની નજરની અંદર બનશે. પણ જ્યાં સુધી આપણે પાછળની વાતોને નહીં ભૂલીએ ત્યાં સુધી આપણા માટે ઉપરની વાતો આપણા માટે કન્ફર્મ નહીં થાય, ત્યાં સુધી આપણું મન ઉપરની વાતો તરફ નહીં લાગે. આ એક સમજવા જેવી વાત છે. જે ઉપરની વાતની જે વાત આવે છે એ આગળ વચન લખ્યું છે કોલોસ્સીનો પત્રની અંદર 3 અધ્યાયની 1 કલમથી 4 કલમ સુધી લખવામાં આવ્યું છે કે તમે ઉપરની વાતોની ખોજ કરો, નીચેની વાતોની નહીં. તો ઉપરની વાતની ખોજ કરવાને માટે આપણે પહેલી આ સંસારની વાતો યાની કે સંસારનું જે જૂનું મનોવૃત્તિનું જે જીવન છે પહેલું એને આપણે ભૂલવું પડશે, પહેલું એને આપણા જીવનથી ભૂલવું પડશે. ગઈકાલે પ્રભુનું વચન અમે શીખતા હતા કે આપણા જીવનની અંદર લડાઈઓ અને પાપ કેવી રીતે ઉત્પાદન થાય છે, કેવી રીતે આપણે પાપના ભાગીદાર બન્યા છે, કેવી રીતે આપણા જીવનની અંદર એ કામ અને કાર્યો થયા કરે છે, કેવી રીતે એ દુર્વાસનાઓ આપણી અંદર પેદા થાય છે,
કેમ કે આપણા શરીરના જે અંગો છે એ અંગની અંદર હજી એ પરમેશ્વરની શુદ્ધતા અને પવિત્રતા હજી સુધી આપણી અંદર આવી નથી. એના કારણે એ પાપી અંગ આપણી અંદર રહીને એ શું કરે છે? દુર્વાસનાને પેદા કરે છે, પાપને પેદા કરે છે, ઝઘડાને પેદા કરે છે, લોભને પેદા કરે છે, લાલચને પેદા કરે છે, ઈર્ષાને પેદા કરે છે, ઘમંડને પેદા કરે છે, અને જીવનની અંદર બરબાદી, પરિવારની અંદર નુકસાની, પ્રેમની અંદર રૂકાવટ પેદા કરે છે. આજ આપણા ઘર પરિવાર અંદર પ્રેમ કેમ નથી? દયા કેમ નથી? એકતાનું જીવન કેમ નથી? મેલ મિલાપનું જીવન કેમ નથી? કેમ કે હજી સુધી આપણે પાછળની વાતો ભૂલ્યા નથી. હજી સુધી પાઉલ કહે છે કે હું પાછળની વાતોને ભૂલવાનું કામ કરું છું. મને મળી ગયું છે એમ હું ધારતો નથી. આજ આપણે સમજીએ, ઓ મને ઈસુ મળી ગયો, હું તો ઈસુ પર વિશ્વાસ કરું છું, હું તો સ્વર્ગમાં જવાનો છું, હું તો સ્વર્ગમાં જવાની છે. ગીત ગાધું કે હરક વાળું રાજ આપણું હે ભાઈઓ, આપણું હે ભાઈઓ. પણ આપણું હે ભાઈ કહેવાથી આપણું હરક વાળું રાજ આપણું થવાનું નથી. હરક વાળું રાજ આપણે નામે કરાવવાને માટે આપણે પાછળની વાતો ભૂલવી પડશે, જેને હજી સુધી આજ આપણા જીવનમાં આપણે યાદ રાખીને બેઠા છે, હજી લઈને ચાલી રહ્યા છે. આજે કેટલા વિશ્વાસી ભાઈ બહેનો એવા છે હજી સુધી જૂનું માણસપણું પોતાનામાંથી કાઢ્યું નથી અને પૂરેપૂરું જીવન પ્રભુ ઈસુ ખ્રિસ્તને અર્પણ કર્યું નથી. પ્રભુ ઈસુ મસીહ આજથી 2026 વર્ષો પહેલા આપણા માટે આડા ને ઉભા લાકડા પર વિંધાયા, કલ્વરી ક્રુસ પર જડાયા. ઈસુએ આપણા માટે દુઃખ સહન કર્યું. સંપૂર્ણતા રીતે પ્રભુ ઈસુએ આપણા માટે પ્રાયશ્ચિત કર્યું. પણ આજ સુધી આપણે પ્રભુને યોગ્યતાનું જીવન હજી સુધી અર્પણ નહીં કરી શક્યા. આજ સુધી આજે કેટલા વિશ્વાસી ભાઈ બહેનો એવા છે, 5 વર્ષ થઈ ગયા, 10 વર્ષ થઈ ગયા, 15 વર્ષ થઈ ગયા, 25 વર્ષ થઈ ગયા, બાળપણથી વિશ્વાસની અંદર છે, પણ જીવનનો સુધાર નથી, જીવનનું પરિવર્તન નથી મારા વહાલાઓ. અને એ જ મોટી વાત છે. જો એ તમે ને હું નહીં સમજીએ તો એ આપણી મોટી ગલતફહેમી છે. હજી સુધી તેઓના જીભની અંદર કાબુતા નથી, હજી તેઓની જીભ પવિત્ર નથી થઈ, હજી તેઓની જીભમાંથી જે કડવાહાસની જે શબ્દો નીકળે છે એ હજી કડવાહાસ તેઓના મનમાં, તેઓના જીભની અંદર હજી પણ સમાયેલા છે. હજી ઘણાની અંદર ગર્વિષ્ઠતા છે, હજી ઘણાની આંખો શુદ્ધ નથી થઈ, આંખો શુદ્ધ નથી થઈ. ઘણાની આંખો એવી હોય છે, આ મારા કરતા કેમ વધી રહ્યો છે, એની ગાડી અળી ગઈ, એનું ઘર બંધાઈ ગયું, એનો ધંધો ચાલી ગયો, એનું કામ થઈ ગયું. તો ભાઈ થઈ ગયું તો એમાં જલવાનું કામ આપણું કેમ? આપણે કેમ બળીએ છે? આપણને કેમ બળતરા થાય છે? આપણી અંદર આપણા મનમાં કેમ ચીડાપણ પેદા થાય છે? આપણી અંદર આપણા મનમાં કેમ તેઓના પ્રત્યે શું કહેવાય કડવાહાસ પેદા થાય છે? કેમ આપણી અંદર આ પ્રકારનું જીવન આપણે હજી સુધી લઈને ચાલી રહ્યા છે? કેમ કે હજી આપણો હૃદય તેઓના પ્રત્યે શું કહેવાય પ્રેમ હજી જાગ્યો નથી. અને હજી એનો મતલબ એ છે કે આપણે હજી જૂની વાતોને ભૂલ્યા નથી. અને જ્યાં સુધી જૂની વાતો નહીં ભૂલીએ, પાછળનું જીવન જ્યાં સુધી નહીં ભૂલીએ, ત્યાં સુધી આપણને ઉપરની વાતો તરફ આપણું મન અને આપણું ચિત્ત નહીં લાગે. વચન તો કહે છે કે તમે ઉપરની વાતો તરફ, આ ઉપરની વાતોની ખોજ કરો. વાંચી લઈએ કોલોસીનો પત્ર, એનો ત્રીજો અધ્યાય, ત્રીજા અધ્યાયની એની પહેલી કલમ કહે છે કે માટે, ત્રીજા અધ્યાયની કોલોસી, ત્રીજો અધ્યાય, ત્રીજા અધ્યાયની પહેલી કલમ છે, એ માટે જો તમને ખ્રિસ્તની સાથે ઉઠાડવામાં આવ્યા હોય તો જ્યાં ખ્રિસ્ત દેવને જમણે હાથે બેઠેલો છે ત્યાંની એટલે ઉપરની વાતો તમે શોધો, ઉપરની વાતો પર ચિત્ત લગાડો, પૃથ્વી પરની વાતો પર નહીં. કેમ કે તમે મુવાશો અને તમારું જીવન ખ્રિસ્તની સાથે દેવમાં ગુપ્ત રાખવામાં આવ્યું છે. ગુપ્ત રાખવામાં આવ્યું છે. તમે મુવાશો, તમે મરેલા છો. અને એટલે હવે પછી આપણું મન, આપણું દિલ, આપણું દિમાગ, આપણું ચિત્ત ઉપરની વાતો તરફ હોવું જોઈએ. અને ઉપરની વાતો શું છે? પૂર્ણતાનું જીવન, પૂર્ણતાનું જીવન. ઉપરની વાત
સંપૂર્ણતાનું જીવન, સિદ્ધતાનું જીવન એ છે ઉપરની વાતો. પૂર્ણતાનું જીવન અને સિદ્ધતાનું જીવન એ છે ઉપરની વાતો, જેને આપણે આપણા જીવનની અંદર હોવું જોઈએ. પણ એના માટે આપણને પાછળની વાતો ભૂલવી પડશે. એના માટે આપણને પાછળની વાતો ભૂલવી પડશે અને આ બાહરી જીવનને, આ શારીરિકપણાના જીવનને, આ શારીરિકપણાની લાલસાઓને આપણે મારવી પડશે. ગયા સોમવારે આપણે એ જ વસ્તુનો શીખી ગયા કે નિત્ય અમે મરણને સોંપાઈએ છે. કહેવાનો મતલબ કે શારીરિકતાની જે લાલસા છે, શારીરિકતાની જે અભિલાષાઓ છે, જ્યાં સુધી એને સમૂહનું પ્રભુને માટે આપણે સમર્પિત રીતે મારી ન નાખીએ ત્યાં સુધી તમે એને હું સિદ્ધતા નથી પામી શકતા. સંપૂર્ણતાનું જીવન તમે એને હું નથી પામી શકતા. સંપૂર્ણતાનું જીવન પામવાને માટે ઉપરની વાતોની ખોળ કરવાને માટે ઉપરની વાતો એ છે પૂર્ણતાનું જીવન, સંપૂર્ણતાનું જીવન, સિદ્ધતાનું જીવન. આ છે ઉપરની વાતો જેની તમારે ને મારે ખોજ કરવાની છે કે મને મારું જીવન સંપૂર્ણ કેવી રીતે બનશે, હું પ્રભુની અંદર સંપૂર્ણ કેવી રીતે બનું, હું પ્રભુની અંદર, ઈશ્વરની નજરની અંદર હું સિદ્ધ કેવી રીતે થાઉં, કઈ કઈ બાબતોની અંદર હું સિદ્ધ થાઉં, કઈ કઈ બાબતોની અંદર હું સંપૂર્ણ બનું, એ વાતને આપણે, એ બાબતોને આપણે ખોજ કરવી પડશે, એની આપણે ખોળી કરવી પડશે. અને એ સંપૂર્ણતા અને એ પૂર્ણતા અને એ સિદ્ધતાના જીવનને તમને કોઈ ઘરે આપવા નહીં આવે. એને તમે ઘરે બટા ઓનલાઈન નહીં કરી શકો. અત્યારે આપણે મોબાઈલ ફોન, આપણી પાસે સ્માર્ટફોન છે, બટા ઘરે રહીને કभी भी કોઈ બી પ્રોડક્ટ આપણે ઘર બટા મંગાવી શકીએ છીએ. કપડા જોઈએ તો ઘર બટા મંગાવી શકીએ. સંપલ જોઈએ, જે બી વસ્તુ તમને જોઈએ એ અત્યારે લોકો ઘર બટા શું કરે છે, ઓર્ડર કરીને મંગાવી લે છે. સિદ્ધતા અને પૂર્ણતા, સંપૂર્ણતાનું જીવન એ તમને કોઈ ઘરે બટું નહીં આપે. એને તમે ઓર્ડર નહીં કરી શકો. એના માટે કોઈ તમે કિંમત નહીં ચૂકવી શકો. કિંમત કઈ છે આપણી પાસે? આજ આપણા જીવનની અંદર કિંમત એ બાબતની માટે આપણે ચૂકવવાની છે. આપણું જીવન પ્રભુને સોંપવાનું છે, આપણું મન પ્રભુને સોંપવાનું છે, આપણું હૃદય પ્રભુને સમર્પિત કરવાનું છે. યાની કે પાછળની વાતો, પાછલા ભાગનું જીવન, જૂનું જીવન આપણે ભૂલવું પડશે. કહે છે કેમ કે તમે મુવા છો, તમે મુવા છો, યાની કે તમે હવે મરેલા છો. વિચાર કરો, અત્યારે તો આપણે જીવી રહ્યા છે પણ તમે મરેલા છો. હિન્દીમાં એક ગીત છે, જીના મસ્તી મરના ન પાહે, જીના મસ્તી મરના ન પાહે, जीना मस्ती मरना न पाए, जीवन तैयार है, मस्ती बिना जीना बेकार है, यही मेरे जीवन का आधार है, मस्ती बिना जीना बेकार है, यही मेरा जीवन का आधार है. मैं मस्ती के साथ क्रूज पर चढ़ गया, मैं मस्ती में हूँ, मस्ती मुझ में है, आत्मा बिना जीना बेकार है, यही मेरा जीवन का आधार है. आज से ऊपर की बातों, हम मर चुके हैं. पौल कहता है मैं मर चुका हूं, इस संसार का जीवन के लिए, जीने के लिए मैं मर चुका हूं. लेकिन कारण के केम हजी सुधी आपने मर्या नहीं. हमारा आधार क्या है? जीना मसीह है, मरना नफा है. आज આપણો આધાર શું છે? કઈ આધારે આપણે જીવન જીવી રહ્યા છે? હજી સુધી આપણી અંદર શારીરિકની લાલસાઓ હજી મરી નથી. અત્યારે શું કહેવાય, હોળી નજીક આવી રહી છે તો ઘણાઓના જીવનની અંદર જૂનાપણું અને જૂનાપણાનું જીવન ઉઠી વળશે, જાગી વળશે. હવે વિચાર કરો, અહીં વચન કહે છે કે મેં મર ચુકા હું, તમે મરેલા છો. હવે હું તમને એક વાત પૂછવા માંગુ, જે મરેલો વ્યક્તિ હોય, જે મરેલો વ્યક્તિ હોય, વિચાર કરો, એની નજદીક ડીજે વાગે, કોઈ વાત કરે, ઝઘડા થાય અથવા કઈ બી થાય, શું એને કઈ ફરક પડે? આ એક સવાલ છે, એક પ્રશ્ન છે. એક મરેલો વ્યક્તિ છે,
અને એની નજદીક ડીજે વાગે છે, ગીતો ગવાય છે, લોકો એની મસ્કરી કરી રહ્યા છે, લોકો એની હાહી કરી રહ્યા છે, લોકો એની નિંદા કરી રહ્યા છે, લોકો એની ઠઠા કરી રહ્યા છે, લોકો એની વાતો ઉડાવી રહ્યા છે, એની વાતો તરેતરની વાતો એની કરી રહ્યા છે. તો આપણે વિચાર કરો તમે, શું એ મરેલો વ્યક્તિને કોઈ ફરક પડવાનો છે? કોઈ પણ એક વ્યક્તિ મને કહે. કોઈ ફરક નહીં પડે સાહેબ. કોઈ ફરક નહીં પડે. યસ, કોઈ ફરક નહીં પડે. પણ હાલની અંદર અત્યારે તમે દેખો, હોળી નજીક આવી રહી છે. આજ ઘણા એવા વિશ્વાસી લોકો છે, તેઓને અત્યારે હોળી ભાળવાની અને હોળીમાં જઈને ઊભું રહેવાની, ઢોલની પાછળ નાચવાની ઘણી ઈચ્છા છે, બહુ લગાવ છે તેઓને. અને ભજન મીટિંગમાં આવો, દેવળમાં આવો તો નાચવાને માટે કઈ અહીં તો બીજાને ભાળે, અહીં ભાવશે, અહીં ભાવશે, તાળી પાડશે કઈ બાજુ, ગીત ગાશે કઈ બાજુ, ધ્યાન કઈ રહેશે કઈ બાજુ, ધ્યાન ગીત ગાશે કયા મનની અંદર. વચન એટલે જ કહે છે, તમે તો ખાલી મને હોટોથી માન આપો છો, પણ તમારું મન અને તમારું અંતઃકરણ મારાથી વેગળું છે. આજે તમે આ મીટિંગ અંદર જોડાઈ રહ્યા છો મારા પ્રિયો, મને નથી ખબર કે તમારું કેટલાનું મન આજ આ મીટિંગ ને માટે ખુલ્લું છે. મને નથી ખબર તમે કેટલા લોકો મન લગાડીને પ્રભુના વચન તરફ ધ્યાન આપી રહ્યા છો. મને નથી ખબર કે તમે જીગર પાસ્ટરને સાંભળી રહ્યા છો કે પછી વચન પ્રભુ ઈસુને સાંભળી રહ્યા છો. તમે કઈ આધારિતે તમે અત્યારે પ્રભુના વચન ઉપર તમે લક્ષ્ય રાખી રહ્યા છો કે મન લગાડી રહ્યા છો, હું નથી જાણતો. અમુક લોકો એમ ધારે છે, અરે એ તો સાહેબ છે, તો રોજ બોલ્યા કરે, આપણે એનું નહીં સાંભળવાનું, એ બરોબર વચન નહીં આપે, એને બરોબર નહીં ફાવે આપતા. કહેવાનો મતલબ કે આજે માણસો પર આધાર છે. માણસોને દેખીને તેના પર જજ કરે છે, ન્યાય કરે છે, પસંદગી કરે છે. એટલા માટે આપણે સંપૂર્ણ થઈ શકતા નથી, સિદ્ધતાના જીવનને ખોઈએ છીએ. તો કહેતો હતો કે અત્યારે હોળી નજીક આવી રહી છે, તો વિશ્વાસી લોકો, ઘણા બધા વિશ્વાસી લોકો, અને આ મીટિંગમાં બી ઘણા એવા જોડાયા હશે જેઓને હોળી ભાળવાની બહુ ઘેર છે, અને ઈ નહીં જાય તો પોતાના સોળાને મોકલે, જાઓ ને તમે બી ઓલા કાકાના જેરા, બાબાના જેરા, હવે જાઓ બાબા થોડોક ભાળી આવજો, મેરી નથી જાજો, પણ એમ કરજો થોડેક સેટીને ભાળજો. યાની કે મોતના મોંમાં તમે મોકલી રહ્યા છો તમારા ધનને. હિસાબ તમારે આપવો પડશે. જયારે ન્યાયસ્થાન આગળ આપણે ઉભા રહીશું, હિસાબ આપણે આપવો પડશે. પ્રભુના વાલા દીકરા અને દીકરીઓ સાંભળો, હોળી ને દિવાળી અને વાર ને તહેવારો તમારા ને મારા માટે નથી. આ જગતનો કોઈ બી તહેવાર તમારા ને મારા માટે નથી. તમારા ને મારા માટે રોજ તહેવાર છે. કયો તહેવાર? કે રોજ તમને એક નવો દિવસ મળે છે, રોજ તમને પ્રભુનું નામ લેવા મળે છે, રોજ તમે ઉઠીને ધન્યવાદ કરો છો, રોજ તમે ઉઠીને ઈસુને યાદ કરો છો, રોજ તમે ઉઠીને તમારા પરિવારને જોઈ શકો છો, રોજ ઉઠીને તમે તમારા બાળકોને જોઈ શકો છો, રોજ ઉઠીને તમે તમારા સંબંધીઓને મળી શકો છો, રોજ ઉઠીને તમારા માટે એક દિવસ મળે છે, તમે તમારા લોકોને હાલચાલ પૂછી શકો છો. ધન્યવાદ કરો એ વાતને લઈને, દિવસને લઈને, સમયને લઈને કે તમારી અંદર શ્વાસ પ્રભુની ચાલી રહી છે. પણ આજે લોકો હોળી આવે તો કોઈ માને હોળી આવશે, લગ્નો આવશે, વિચાર કરો, જે મરેલો વ્યક્તિ હોય તો પછી એને હોળીની અંદર જવાની શું હેર હોય? બોલો તમે. આપણે તો એના માટે મરી ગયા કે આપણે એના માટે મરી ગયા? आज से मैं कहता हूं कि मैं इस संसार के लिए मर रहा हूं, मेरा कोई रिश्ता नहीं है संसार के साथ, कोई नाता नहीं है संसार के साथ. कब ये वादा करते हैं हम? जब पिता, पुत्र और पवित्र आत्मा के नाम से जब बपतिस्मा लेते हैं. किसके आगे? पास्टर के आगे, मंडली की हजूरी में, आकाश और पृथ्वी को साक्षी रखकर हम कैसी गवाही देते हैं, शपथ लेते हैं. आज से मैं मर रहा हूं यीशु के साथ, जैसे यीशु मरा मैं भी मर रहा हूं. लेकिन देखो, बपतिस्मा લઈને ફરી બી આપણી અંદર શું છે? સંસાર પ્રત્યેનો લગાવ છે, સંસારનું જીવન છે. યાની કે પાછળની વાતો આજે ઘણા લોકો બપતિસ્મા લઈને પણ પાછળની વાતો ભૂલ્યા નથી. બપતિસ્મા લઈને પણ પ્રભુ ભોજ બી ખાય છે. પતિ પત્ની ઘરેથી લડાઈને આવે છે, ઝઘડાઈને આવે છે, બીજા હાથે વેર બાંધીને આવે છે, બીજાથી કંકાસ કરીને આવે છે, બીજાથી લડાઈ
ઝઘડા, કજિયા, કંકાસ, ખટપટ, બીજાની પાસે કડવાહાસ મનમાં રાખીને આવે છે. અને અહીં આવીને આ પ્રભુતાનું લોહી અને આ પ્રભુતાનું શરીર, જે કોઈ અનુચિત રીતિ છે, અયોગ્ય રીતે જો પ્રભુ રોટલી ખાશે અથવા તેનો પ્યાલો પીશે તો તે ખાવાથી ને પીવાથી પોતાને દોષિત ઠરાવે છે. આ વાત આપણે જાણવી જોઈએ. કે આ વાત આપણે નથી, પણ આપણે જાણવી જોઈએ, સમજવી જોઈએ. તો અત્યારે હોળી આવશે અને હોળીની અંદર ઘણા વિશ્વાસી લોકો ભાગીદાર બને છે. તમે જગતનું રૂપ ના ધારણ કરો, પણ તમારા મનથી તમે નવા બનતા જાઓ. તમે જગતનું રૂપ ધારણ ના કરો, પણ તમે સિદ્ધ થતા જાઓ. જીવનની અંદર સંપૂર્ણતાનું જીવન લાવો તમે, અને ઉપરની વાતો તરફ તમે મન લગાડો. એ ઉપરની વાત મેળવવાને માટે આપણે પાછળની વાતોને ભૂલવી પડશે. આપણે હોળી છોડવી પડશે, હોળીમાં જાવું છોડવું પડશે. હવે મરેલો વ્યક્તિ હોય એ ડીજે વાગશે તો નાચવાનું મન થશે. આજ કેટલા વિશ્વાસી લોકો છે તેઓને ડીજે ની પાછળ નાચવાનું બહુ મજા આવે છે, ગીતો ગાવાનું બહુ મજા આવે છે. ઘણી બહેનો એવી છે, ભાઈનું હોય, બહેનનું હોય, છોરું પહેરે છે, છોરી પહેરે છે, છોરો પહેરે છે, ની ગાય તો કેવું, લોકો અમને શું કહેશે, અમે ની નાચે તો લોકો શું કહેશે. તો તમને અમને માણસનો ડર છે, લોકોનો ડર છે. પણ પિતા, પરમ પિતા પ્રભુ ઈસુ મસીહ તમારા અને મારા માટે આડા અને ઉભા લાકડા પર જે જીવન આપ્યું, તેનો ડર અને ભય તમારી ને મારી પાસે નથી. તેની સમક્ષ તમારી ને મારી પાસે નથી આ સમયની અંદર. અને એ સમક અને ભય અને ડર આજ તમારી અને મારી અંદર ધીરે ધીરે ખતમ થતો જઈ રહ્યો છે. આપણે ધીરે ધીરે ઉપરની વાતો તરફ મન લગાડવાને બદલે, ઉપરની વાતો તરફ ચિત્ત લગાડવાને બદલે આપણે ધીરે ધીરે આ સંસારની સાથે મળી જવાનું કામ કરી રહ્યા છે. પાઉલ કહે છે કે હું પામી શકું એમ નહીં, પણ હું હજી આગળની વાતો તરફ ધસું છું. હું આ પુરાની વાતોને ભૂલવાનું કામ કરું છું. પણ આપણે પુરાની વાતોને બાદ પાડીને બેઠા છે અને પ્રભુને ભૂલવાનું કામ કરીએ છીએ. અને માણસોને દેખાડવાને માટે ખાલી મીટિંગમાં જોડાઈએ છીએ, સંગતિમાં આવીએ છીએ, દેવળમાં જઈએ, ચર્ચમાં જઈએ, પ્રાર્થના કરાવીએ અને આવતા રહીએ છીએ. પણ વળગી કોને રહ્યા છો? સંસારને, સંસારના રિવાજને, સંસારની વસ્તુને અને સંસારના કાર્યક્રમને આપણે વળગીને બેઠા છે. હજી આપણું મન તો સંસારની અંદર છે. સંપૂર્ણપણે આપણે પ્રભુને માટે મર્યા નથી. જો ઘઉંનો દાણો ભૂંયની અંદર પડીને મરી ન જાય તો એ વધારે ફળ નહીં આપી શકે. જો તમે પ્રભુના માટે કોઈ ફળ આપવા માંગતા હોય, જો તમે પ્રભુના માટે તમે કંઈક કરવા માંગતા હોય, તો તમારે ને મારે મરવું પડશે. અને મર્યા પછી જે મરી જાય છે એ જ વ્યક્તિ ઉપરની વાતો તરફ ચિત્ત લગાડી શકે છે. એ વ્યક્તિ સિદ્ધતા તરફ પોતાનું મન લગાડી શકે છે. એ જ વ્યક્તિ પોતાના મનમાં અને દિલમાં એમ ઠાન લે છે, ના, મારે પ્રભુની માટે સિદ્ધ બનવું છે, મારે આ જગતની મોહ માયાથી કોઈ લેવા દેવા નથી, હું આના માટે મરી ગયો છું. તમને કહેશે કે ચાલો ભાઈ, ચાલ ને ડીજેમાં નાચ, તો તમારે કહેવાનું મારે તો પગ નથી ભાઈ, મારે પગ નથી, ચાલે વાનામાં ચાલ, કેમ કે મારી પાસે પગ નથી, હું તો મરેલો વ્યક્તિ છું. ધન્ય છે વ્યક્તિ, વચન કહે છે, જો તારો પગ ઠોકર ખવડાવે તો તેને કાપી નાખ, લંગડો તેને સ્વર્ગમાં જાય તો તારા માટે લાભ છે. તારો હાથ ઠોકર ખવડાવે તો તેને કાપી નાખ, એક હાથે તારે સ્વર્ગમાં જવું તારા માટે સારું છે. આજે તમને કહેવા માંગુ, કેટલા વિશ્વાસી ભાઈ બહેનો એવા છે, હજી તેઓએ ગાળો દેવાનું નથી છોડ્યું, બીજોમાં નાચવાનું નથી છોડ્યું, હજી સુધી તેઓએ લડાઈ ઝઘડા નથી છોડી, હજી સુધી પતિ પત્નીને પ્રેમ નથી, પરિવારની અંદર પ્રેમ નથી. આજે કેમ થઈ રહ્યું છે મારા પ્રિયો? પ્રભુએ આપણને શા માટે બોલાવ્યા છે? આ હાથ પરમેશ્વરની આરાધનાને સ્તુતિ કરવાને માટે હાથ કહે છે કે ઓ પાપીઓ, તમે તમારા હાથ શુદ્ધ કરો. ઓ બેમન વાળાઓ, તમે તમારા મન પવિત્ર કરો. મારા વાલા ભાઈઓ ને બહેનો, આ હાથ છે ને, આ હાથ જેને જયારે હોળી આવશે, દિવાળી આવશે, તો લગ્ન થશે, તો આ જ હાથ દ્વારા આપણે શું કરવાના છે? અમે તો શું કહેવાય, ગુટકા ને તમાકુ ને મસાલા બીડી અમે નહીં ખાઈએ, નહીં પીએ, દારૂ નહીં પીએ, પણ અમે શું કરીએ છીએ? ખાલી લાવીને આપી દઈએ છીએ. લાવીને આપનારા ને વેચનારા સાંભળો, તમે તમારા જીવનમાં શ્રાપ લઈ રહ્યા છો, યાની કે તમારા હાથ હજી શુદ્ધ થયા નથી. ઘણા વિશ્વાસી લોકો એવા છે, તાળી પીશે, સાહેબ તાળી તો ખાલી તાળું પરથી એમ કે છે, ડાયરેક્ટ ખાલી નીકળે છે, એમાં તો કોઈ શું કહેવાય નશો ભેળસેળ કરેલો નથી આવતો.
તો હું તમને કહેવા માંગુ, તમે જયારે શરૂઆતથી બાઇબલ વાંચો અને શીખો, જાણો પ્રભુ ઈસુ મસીહે સગળું બનાવ્યું એમ કે છે ધરતી પર, તો પ્રભુએ એમ નહીં કીધું કે તમે જબરજસ્તી ઝાડને શું કહેવાય એને મારો, એને કાપો અને જબરજસ્તી તમે એનો રસ કાઢીને પીવો. પ્રભુએ નથી કીધું. આ લોકો કહે છે તાળીમાં કોઈ નશો નથી અને તાળી તાળી ચલાવે છે. અને ઘણા એવા પણ વિશ્વાસી લોકો છે, ના મારે સેવક તો કશું કહેતા જ નથી, એમ કે ચાલી જાય, તાળી બી ચાલી જાય ને એવા બી ચાલી જાય. ઘણા સેવકો એવા બી છે વિશ્વાસી ને ઘરે ભારી ભારી મોટી મોટી દુકાનો હોય છે અને દુકાનની અંદર વિમલ અને ગુટકા અને મસાલા અને બીડીઓ અને સિગરેટો વેચાવાનું કામ ચાલી રહ્યું છે. અને કોણ આલી રહ્યા છે? વિશ્વાસી લોકો એનો ધંધો કરી રહ્યા છે. અને એવા ઘણા બધા એવા સેવકો છે તો જઈને એ ધંધા હારુની પ્રાર્થના કરી આવે, પણ એને ચેતવણી નહીં આપે કે તમે જે કરી રહ્યા છો એ ભારી મોટી નુકસાની તમારા જીવન લાવવાનું કામ કરે. તમે જે કરી રહ્યા છો એ ભારી મોટા શ્રાપને તમે પ્રભુના વેરી બની રહ્યા છો, તમે પ્રભુના દુશ્મન બની રહ્યા છો. કોઈ પણ ચેતવતો નથી અત્યારે. જઈને સેવક તો ડીજેમાં નાચતો હોય તો સેવકની સેવકાણી ડીજેમાં નાચતી હોય તો પછી વિશ્વાસી લોકો તો નાચવાને કૂદવાના છે ને. યાની કે આપણને ઉપરની વાતો તરફ કોઈ ધ્યાન નથી, યાની કે આપણને સિદ્ધતાના જીવન તરફ કોઈ મન નથી. આજ માણસો સિદ્ધતાનું જીવન છોડીને, સંપૂર્ણતાનું જીવન છોડીને આજ એ પાછળની વાતો ભૂલવાને બદલે તે પાછળની વાતોને ભૂલવાને બદલે તેને હજી સુધી પોતાનામાં ખાલી રાખ્યો છે, જેના કારણે તેઓ જીવનમાં દુઃખ ઉઠાવે છે, જેના કારણે શ્રાપના ભાગીદાર બનવું પડે છે, જેના કારણે દુઃખ અને પીડા અને બીમારી અને નુકસાની અને ગરીબાઈ અને લાચારી જીવનની અંદર વેઠવું પડે છે. આ જે કારણો છે મારા પ્રિયો. પણ જો તમે એને હું પાછળની વાતોને ભૂલવાનું કામ કરીશું તો તમે એને હું સંપૂર્ણતા અને સિદ્ધતાનું જીવન પામી છું. અને જ્યારે સંપૂર્ણતા અને સિદ્ધતા તમારા મારી અંદર હોઈએ તો જ આપણી અંદર ઉપરની વાતો અને ઉપરનું જીવન અને સ્વર્ગીય રાજનું જીવન તમને અને મને મળશે. એટલા માટે પાછળની વાતો આપણને ભૂલવી પડશે. જે વ્યક્તિ સંપૂર્ણ જીવન માંગે છે પોતાના જીવન અંદર, તેને હંમેશા હંમેશા પોતાના જીવનની અંદર અને પાછળના જીવનોની પાછળના વાતોને પાછળના જીવનને પોતાનામાંથી ભૂલવું પડશે, છોડવું પડશે. એટલા માટે દેવ આપણે માટે શું કહે છે? યસાયા 43મો અધ્યાય અને 25 કલમમાં લખવામાં આવ્યું છે. તે યસાયા 43 અને 25 કલમ. યસાયા 43 અને 25 કલમ આપણે વાંચીએ. બધા લોકો જાગી રહ્યા છો? સાહેબ. અમારા સાહેબ તો જાગી રહ્યા છે, પણ બીજા જાગી રહ્યા કે નહીં જાગી રહ્યા કોઈ આઈડિયા નથી આપણને. સાહેબ જાગી રહ્યા છે. સારું સારું, ખાલી તમે શું કહેવાય અંગૂઠા વાળું થમ્સ અપ કરી દો ને તો બી ચાલે, મ્યુટ નહીં કરો ચાલશે. ઓકે ઓકે. પ્રભુ જાગતાઓનો પ્રભુ છે. 43મો અધ્યાય અને એની 25 કલમ વાંચીએ. જે પોતાની ખાતર તારા અપરાધોને ભૂસી નાખે છે તે હું છું, હું જ છું. તારા પાપોને હું સંભાળીશ નહીં. પરમેશ્વર કહે છે કે તારા પાપોને ભૂસી નાખનાર હું છું, હું જ છું. અને હું કદી તેને ફરી સ્મરણ નહીં કરીશ, ફરી પાછો યાદ નહીં કરીશ. પ્રભુ કેટલો મોટો મહાન છે મારા પ્રિયો, જે કહે છે કે હું તારા અપરાધને કદી યાદ નહીં કરું, હું તારી ભૂલ તને કદી કદી ફરી તમને હાન નહીં કરાવું. આપણે માણસ કેવા છે, એક વાર કોઈ માણસ ભૂલ કરી દે ને તો તેને વારે ઘડે એ વાત તેને યાદ કરાવીને તેને શર્મિંદા કરીએ છીએ, તેને શરમમાં પાડીએ છીએ, તેને નીચું ઘલાવીએ છીએ આપણે વારે ઘડી. હવે એ વ્યક્તિ એમાં પડ્યો નથી, પણ છતાંય આપણે ઘણી વખત એને એ તાનો માર્યા છે. પણ પ્રભુ કહે છે કે હું કદી પછી યાદ કરનાર નથી તમારા અપરાધોને. જે પોતાની ખાતર તારા અપરાધોને ભૂસી નાખે છે તે હું જ છું અને હું જ છું. તારા પાપોનું હું સંભાળીશ નહીં.
આ પ્રભુ પરમેશ્વર તમારા માટે, તમારા ને મારા માટે કહે છે. મારા વહાલા ભાઈઓ ને બહેનો, આવું દેવ અને આવું પ્રેમ કરનાર પ્રભુ તમને ને મને કાં મળે? કાં મળશે આવો દેવ ફરી તમને? આ મોકો છે એકવાર. વારે ઘડી તમને ને મને પ્રભુ નહીં મળે મારા પ્રિય. એક જ વાર તમને ને મને પ્રભુ મળ્યો છે. તો એની કાળજી રાખીએ જીવનની અંદર. તો નીચેની વાતોને છોડીને આપણે ઉપરની વાતો તરફ ધ્યાન લગાડીએ, ઉપરના જીવન તરફ ધ્યાન લગાડીએ અને પોતાના જીવનને કેવી રીતે સિદ્ધ બનાવવું. ખાલી વસનો સાંભળીને મતી જતા રહો, પણ નિર્ણય પણ એક લો તમે. રોજ સાંજે ને રોજ સવારે એક નિર્ણય પણ પોતાના જીવન અંદર લો. ના, મારે તો સિદ્ધ બનવું જ પડે, મારે સંપૂર્ણ થવું જ પડશે, મારે મારા આ પાપને છોડવું જ પડે, મારે આ મારી ગતિ સુધારવી જ પડે, મારે આ બાબતો છોડવી પડે મારા જીવનની અંદર, મારે આ કામોને મારવા પડે, મારે આવા ભાઈઓને મારવા પડશે. પ્રભુનું વચન કહે તારી આંખ ઠોકર ખવડાવે તો તને કાઢી નાખ. તો કહેવાનો મતલબ કે મારી આંખ જ્યાં સુધી શુદ્ધ નહીં થાય ત્યાં સુધી હું બીજી કોઈ વ્યક્તિને માટે, બીજી કોઈ બાબતને માટે, બીજી કોઈ સમસ્યાને માટે પ્રાર્થના નહીં કરું, પણ હું મારી આંખની પવિત્રતાને માટે પ્રાર્થના કરીશ ને કરાવીશ. આ જીવન આપણે લઈ આવીએ. રોજ ને રોજ આપણા મનને, દિલને, હૃદયને પ્રભુ ઈસુને સમર્પિત કરીએ. રોજ ને રોજ આપણી આંખોને પવિત્ર કરીએ. રોજ ને રોજ આપણા હાથોને પવિત્ર કરીએ. પ્રાર્થના કરીએ, ભય રાખીએ પરમેશ્વરનો જીવનની અંદર કે આપણાથી કોઈ ભૂલ ના થઈ જાય. આખો દિવસ પરમેશ્વરનો ભય રાખીએ. આખો દિવસ પરમેશ્વરનો ભય અને ડર રાખીને જીવન જીવીએ. આ સિદ્ધતાનું જીવન કેવી રીતે આપણને મળશે મારા પ્રિયો? એના માટે આપણે પાછળની વાતોને ભૂલવી પડશે. આપણો પ્રભુ આપણી પાછળની વાતો ભૂલીને સંભાળતો નથી, એને યાદ નથી રાખતો. આપણે કેવા મૂર્ખ લોકો છે મારા પ્રિયો. હજી સુધી આપણને આ સંસાર પ્રત્યેનો પ્રેમ હજી આપણી અંદર ભરાઈ ગયો છે. આજે કેટલા વડીલ વિશ્વાસી ભાઈઓ બહેનો એવા છે, મોબાઈલ ફોન તેની પાસે છે. હું ઘણા વિશ્વાસી લોકોના સ્ટેટસો જોઉં છું, તો સ્ટેટસોની અંદર અલગ અલગ પ્રકારની સ્ટોરીઓ અને અલગ અલગ પ્રકારના ગીતોના સ્ટેટસો જોવા મળે છે. મતલબ આ જગતનું રૂપ લઈને જીવન જીવી રહ્યા છે. સંપૂર્ણપણે પરમેશ્વરને સમર્પિત થયા નથી, સંપૂર્ણપણે તેના મનોવૃત્તિ બદલાયો નથી, તેઓ નવા બન્યા નથી, પણ હજી તે જૂનાપણાની અંદર જીવન જીવી રહ્યા છે. એટલા જ માટે તેઓ પ્રભુની શુદ્ધતાને જાણી શકતા નથી. એટલા માટે તેઓનું મન ઉપરની વાતો તરફ લાગી શકતું નથી, કેમ કે આપણે તો ખાલી પ્રભુને છેતરનારા લોકો છે. સ્વાર્થને માટે પ્રભુ પાસે આવીએ છીએ. ખાલી આજ આપણે સ્વાર્થી લોકો છે, મતલબી લોકો છે. કામ કરાવવાને માટે ખાલી પ્રભુ પાસે આવ્યા છે. જાણે કે પ્રભુ આપણો નોકર હોય, ઓર્ડર ઉપર ઓર્ડર મારીને ચંગાઈને સાજાપણું કામ પ્રભુ મારું જબરું ચાલી જાય ને, પ્રભુ મારો ધંધો બરોબર ચાલે ને, પ્રભુ તમે એમ કરી દો ને, પ્રભુ તેમ કરી દો ને, પ્રભુ ફલાણું કરી દો ને, ઢીકણું કરી દો. હા, પ્રભુએ તમારા ધંધાને આશીર્વાદ કરી નાખ્યો. પછી તો તમે તો પ્રભુને યાદ કરવાનું ભૂલી જાઓ, મંડળીને યાદ કરવાનું ભૂલી જાઓ, સેવકને યાદ કરવાનું ભૂલી જાઓ તમે. પછી એવી વાત ભૂલી જાય કે મારે પરમેશ્વરને માટે હિસ્સો બી આપવો જોઈએ. નહીં, હિસ્સો તો મારાથી નહીં અપાય, પ્રભુ મને આપવું જોઈએ, પણ મારે પ્રભુને કઈ જ નહીં આપવું જોઈએ. કેવા નિસ્વાર્થી લોકો છે આપણે. અને આપણે પછી કહીએ છીએ કે પ્રભુ મારી પર દયા કર. પ્રભુ કે કેટલીક દયા કરું તારી પર? મારો જીવ મેં તારા માટે આપી દીધો. હાથે પગે ખીલા માર ખાઈ લીધો, 39 કોયડાનો માર ખાઈ લીધો. પ્રભુ કહે છે કે તારા માટે કરું તો કરું શું? તારા માટે શું કરું હું? પ્રભુ કહે છે તું હવે મારા માટે કર, હવે તું મારા માટે કર. મારા વહાલા ભાઈઓ ને બહેનો, પ્રભુ જયારે આ જગતમાં આવશે ફરીને એકવાર બીજા આગમનની અંદર, આપણે પોતાના જીવન ધારીએ, હજી સુધી આપણી અંદર જૂનું માણસપણું હોય અને આપણે મનોવૃત્તિમાં નવા નિપણ્યા હોય, તો શું લાગે આપણને સ્વર્ગમાં પ્રભુ ઈસુ આવશે જયારે બીજા આગમનની અંદર, રણસિંગડાઓ વાગશે, લાખો દૂતોની સંગાતે, ઓ ઘોડે સવારે પ્રભુ રાજા ઈસુ આવશે. શું લાગશે કે આપણે તેની સાથે ઉઠાવી લેવામાં આવશું? તો ઈસુ પ્રભુ આપણને લઈ જશે? અફસોસ થશે લોકોને, જેઓ આખી જિંદગી ભર પ્રભુ પ્રભુ કર્યા પણ છેવટે પ્રભુ નહીં મળ્યો. અફસોસ છે લોકોને. કહે છે કે તેઓ દાંત પીસશે, રડશે, કોઈ ફાયદો નથી થવાનો. કેમ કે તેઓનો ફાયદો થવાનો હતો ત્યારે તે લોકો કાયદામાં નહીં રહ્યા. એ સાચી વાત છે, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. બાઇબલની અંદર નીતિવચનના પુસ્તકમાં લખવામાં આવ્યું છે, 8 અધ્યાયની અંદર લખવામાં આવ્યું છે કે પરમેશ્વરે સમુદ્રને એમ કહેશે કે હદ નિમી આપી છે, હદ નિમી આપી છે. એ હદને એ ઓળંગે નહીં.
અને આપણે તો હદ પર હદ ઓળંગતા જઈએ છીએ. ખેર આપણા આ પ્રચારમાં એવું વચન નથી, પણ હું તમને ખાલી યાદ આવ્યું તો તમને વંચાવી દઉં છું. 8 અધ્યાયની 29 કલમમાં લખ્યું છે કે જ્યારે તેણે સમુદ્રને હદ નિમી આપી કે તે ફરમાવેલી મર્યાદા ઓળંગે નહીં, ત્યારે તેણે પૃથ્વીના પાયા આંક્યા. દેખો, સમુદ્રને તેને હદ નિમી આપી કે એ હદ ની અંદર તે રહે, અને સમુદ્ર તેની આજ્ઞા બરોબર પાળે છે. સાંભળો, સમુદ્ર, હવા, પ્રકૃતિ અને એ બધા બરોબર પ્રભુની મર્યાદાની અંદર રહે છે. પણ જે ખાસ પ્રભુનું ધન છે, ખાસ પ્રભુના લોકો છે, રાજ પદવીના લોકો, કે રાજ માને યાજક વર્ગ, રાજ માને યાજક વર્ગ, પવિત્ર પ્રજા. એ પવિત્ર પ્રજા આજ પ્રભુનું મર્યાદામાં રહેતી નથી. આ પવિત્ર પ્રજા પ્રભુનો ગલત ઉપયોગ કરી રહી છે. નિસ્વાર્થ, સ્વાર્થથી જીવન જીવીને પ્રભુ સુધી, પ્રભુની સાથે પ્રેમ ભાવનું જીવન રાખી રહ્યા હોય તો પોતાના સ્વાર્થને માટે આજે કોઈ પણ પોતાના જીવનને પ્રભુના માટે સિદ્ધ અને સંપૂર્ણ બનાવવાને માટે આજે કોઈ પણ વ્યક્તિ તૈયાર નથી, તૈયાર થતા નથી. આજ મારા વાલા ભાઈઓ અને બહેનો, આપણે મર્યાદાથી બહાર જીવન જીવી રહ્યા છે. આજે માણસને તો ડર છે. કોઈ વ્યક્તિ બીડી પીપત દેખાઈ જાય, સેવક સામે દેખાઈ જાય તો બીડી પડતી ખોજામાં ઘાલ દે. કોઈ વ્યક્તિ ગુટકો ખાતો ખાતો દેખાઈ જાય તો ગુટકો ખાતા ખાતા અંદર ગળી જાય. માણસનો ડર છે માણસોની અંદર, પણ જે સ્વર્ગીય પિતા પરમેશ્વર છે તેનો આપણી અંદર કોઈ ભય ને ડર નથી. મર્યાદાથી બહાર જીવન જીવી રહ્યા છે. આજ આ મર્યાદાની બહારનું જીવન એક દિવસ આપણને સ્વર્ગની અંદર જાતા આપણને શું કરશે? અટકાવ દેશે. અને આપણા માટે તે દિવસ બહુ 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 ખતરનાક થશે, બહુ ખતરનાક થશે દિવસ. અને તે દિવસે આપણને અફસોસ થશે, પણ અફસોસ થયા બીજું કઈ નહીં થાય આપણી અંદર. તો સમય છે આપણી અંદર, આપણી પાસે અત્યારે, કે આપણે સુધરી જઈએ, બદલાઈ જઈએ, પરિવર્તન લઈ આવીએ અને ઉપરની વાતોની ખોળ કરીએ. પહેલા તમે દેવના રાજ્યની ખોળ કરો તો સર્વ વાના તમને આપવામાં આવશે. જે વાના પાસે તમે દોડી રહ્યા છો, એ વાના તમારે મારી પાસે દોડીને આવશે. પણ પહેલા તમે મારા રાજ્યની ખોળ કરો. યોહાન પિત્તર, યોહાના જબદીના બધા જેટલા પણ શિષ્યો હતા, બધાને કીધું, એ બધા મારી પાછળ ચાલો, બધા મારી પાછળ ચાલો. તો કોઈએ એમ નહીં કીધું કે પ્રભુ થોડીક તો થોભાઈ જા, અમે જેટલી જેટલી માછલીઓ પકડ્યો છે તો એને પકડીને તો ખાલી અમને ઘરે તો મૂકી દેવા દે, અથવા તેને વેચી તો દેવા દે, ત્યારબાદ તારી પાસે ચાલી જઈશું. અમને હોડી તો ઠેકાણે લગાડી દેવા દો. અમે અમારો પિતા છે, એ પિતાને જે હજી જાળ બરોબર નથી થઈ એને ધોઈ દેવા દો, એને સમેટી દેવા દો. પણ તરત એમ વચન કહે છે કે તરત તેઓ તે બધું છોડીને ઈસુની પાછળ ચાલવા લાગ્યા. તેઓ જરાય ચિંતા નહીં કરી, બધું છોડીને પ્રભુની પાછળ ચાલવા લાગ્યા. પછી અમુક આપણી જેવો કોઈ હશે, અરે પ્રભુ અમે તો બધું છોડી તારી પાછળ આવ્યા તો છે, પણ અમને મળવાનું શું છે? શું મળશે અમને? બધું છોડી તારી પાછળ આવી ગયા છે. પ્રભુ કહે, તને શેની ચિંતા છે? ખાવાની, પીવાની, ઓઢવાની, પહેરવાની, એની ચિંતા છે? બધું હું જાણું છું. મને બધી ખબર છે કે તમને આ બધાની આવશ્યકતા છે. ધરતી ઉપર શારીરિક રૂપે આ બધી તમને આવશ્યકતા છે, પણ તમે પહેલા મારા રાજ્યની ખોળ તો કરો, પછી એ બધું તમને મળશે સ્ટેપ બાય સ્ટેપ. એના માટે બેફિકર રહો તમે. પણ આપણે એનાની અંદર બેફિકર રહેવાને બદલે એમાં આપણે ચિંતામાં છે, અને એ ચિંતાને કારણે આપણે પ્રભુની ભક્તિમાં બરોબર ગંભીર નથી. એના કારણે આપણને ઉપરની વાતો તરફ ધ્યાન નથી. એના કારણે આજે આપણું જીવન સિદ્ધ થવાને બદલે, સંપૂર્ણ થવાને બદલે આજે નબળું અને કમજોર પડ્યું છે. વચનો સાંભળીને ચાલ્યા જાય છે, પણ તેના પર ધ્યાન નથી આપતા. જો ડગરું બોકરું તમારા ઘરમાં બાંધી મેલ્યું હોય, જો ખાઈને ખાવા પેટમાં જતું રહ્યું છે અને ભૂલીને બહે અને વાગલોનું ભૂલી જાય, તો પછી હાલ શું થાય તેનો? મરી જાય છે. ખાઈ તો લે છે પણ વગોળતા નથી. આજે કંઈક ને કંઈક એવું જીવન આપણું છે. રોજ વસનો ખાઈ રહ્યા છે પણ વગોળતા નથી. એને રિમેમ્બર નથી કરતા, એને યાદ નથી કરતા, તેના તરફ પાછું ધ્યાન નથી દોરતા. અત્યારે સાંભળીશું
સુઈ જઈશું, ભૂલી જઈશું પાછા. પણ જયારે ઈસુની સોટી વાગશે ત્યારે બધું યાદ આવશે. ત્યારે દિવસ આવી પડશે ત્યારે આપણને બધું યાદ આવશે. પણ તે પછી સમય પૂરો થઈ ચુક્યો હશે. તો સમય પહેલા પાળ બાંધી લઈએ, પાણી આવતા પહેલી પાળ બાંધી લઈએ. એ કામ આપણે કરવાનું છે મારા પ્રિય. ઉપરની વાતો તરફ ચિત્ત લગાડીએ. આ જગતનું જીવન ઉલझેલું જીવન છે. આ જગતનું જીવન ઉલझેલું છે. અને ઉલझिया જીવન, ઉલझिया સંસાર ને જગત ની અંદર આપણે રહી રહ્યા છે. અને ઉલझेલું જીવન એક દિવસ આપણને ઉલझવાનું કામ કરે છે, ઉલझાવાનું કામ કરે છે. એમાંથી આપણે બહાર નીકળવાનું. પાઉલ શું કહે છે? વાંચીએ રોમિયોનો પત્ર 7મો અધ્યાય અને 14 કલમમાં પાઉલ એમ કહે છે, શું કહે છે? વાંચીએ તો રોમનો 7 અધ્યાયની 14 કલમ. 7 અધ્યાયની 14 કલમ કહે છે કે કેમ કે આપણે જાણીએ છીએ કે નિયમ આધ્યાત્મિક છે, પણ હું દૈહિક છું અને પાપને વેસાયેલો છું. કેમ કે હું જે કરું છું તે હું સમજીને કરતો નથી, કારણ કે હું જે ઈચ્છું છું એ કરતો નથી, પણ જે હું ધિક્કારું છું તે હું કરું છું. ત્યારે હું જે ઈચ્છતો નથી તે જો હું કરું છું, તો હું નિયમ વિશે કબૂલ કરું છું કે તે સારો છે. તો હવે જે તે કરે છે તે તો હું નથી, પણ મારામાં જે પાપ વસે છે તે જ તે કરે છે. કેમ કે એ હું જાણું છું કે મારામાં એટલે મારા દેહમાં કઈ જ સારું વસ્તુ નથી, કારણ કે ઈચ્છવાનું તો મારામાં છે, પણ સારું કરવાનું મારામાં નથી. દેખો, આ વચન સાંભળે તમને કરવાનું મન તો થશે. એમ લાગે કે ના, ઈચ્છવાનું તો તમારા મનમાં થશે, પણ કરવાનું તમારામાં થવાનું નથી. એ જ મોટી ખામી છે આ જીવનની અંદર. વચન તો સાંભળી લીધું કે ના, આપણે તે ગાળ ન દવાય, આપણે બીજાને પ્રત્યે લોભ નહીં રાખવો જોઈએ, આપણે કડવાહાસ નહીં હોવી જોઈએ, આપણને પ્રેમ હોવો જોઈએ, મેલમિલાપ હોવો જોઈએ, પતિ પત્ની કેવો સંબંધ રાખવો જોઈએ, પરિવાર કેવો સંબંધ રાખવો જોઈએ, સંસાર જગતમાં કેવી રીતે રહેવું જોઈએ, કેવી જગ્યા પર આપણે બેહવું જોઈએ, કેવી જગ્યા પર આપણે ઉભું રહેવું જોઈએ. ધન્ય છે વ્યક્તિ જે દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી, નિંદાખોરની સાથે બેસતો નથી, પાપીઓના માર્ગમાં ઉભો રહેતો નથી. ધન્ય છે વ્યક્તિ. તો આપણને ખબર હોવી જોઈએ. ખબર હોવા છતાં આપણે ભાગીદાર બનીએ, ખબર હોવા છતાંય આપણે પાપના હુંકારા ભરીએ છીએ, ખબર હોવા છતાંય પણ બીજાની વાત બીજા સુધી પહોંચાડીએ છીએ, ચાળી ચુગલી કરીએ છીએ, જલન રાખીએ છીએ, આપણા મનમાં વેર રાખીએ છીએ, રી રાખીએ છીએ. કેમ રાખેલા છે આપણે? આ બધું એક દિવસ આપણને પ્રભુની સાથે જાતા આપણને અટકાવવાનું કામ કરે છે. આ પાઉલ પ્રેમ જે કહી રહ્યો છે એ તમે બરોબર વાંચીને સમજી જાજો. હું જેને ધિક્કારું છું તે જ કરું છું. જે ધિક્કારવા જેવી વસ્તુ છે તેને આપણે કર્યા કરી રહ્યા છે. ગાળને ધિક્કારવાની છે તો ગાળ દયા કરી રહ્યા છે. સંસારના તહેવારોને ભાગ નથી લેવા દેવાનો, તેને ધિક્કારવાને બદલે તેને કરી રહ્યા છે. આ બધી બાબતો આપણને શું કરે છે? ઉપરની વાતોમાં મન લગાડતા આપણને રોકવાનું કામ કરે. પાઉલ કહે છે કે હું પાપને વેચાઈ ગયો છું, પાપને વેચાઈ ગયો છું. હું દૈહિક છું અને પાપને વેચાયેલો છું. આજ આપણે પાપને વેચાયેલા છે. આપણી અંદર પાપ સંતાયેલો છે. એ પાપને આપણે કાઢવું પડશે મારા પ્રિય. એ પાપ પછી લડાઈ ઝઘડાનો હોઈ શકે, કંકાસનો હોઈ શકે છે, રીહનો હોઈ શકે છે, ઘમંડનો હોઈ શકે છે, ગર્વિષ્ઠતાનો હોઈ છે, લોભ લાલચનો હોઈ શકે છે, સોરેશીડાળોનો હોઈ શકે છે. પછી જે ગમે તે હોઈ શકે છે તમારી અંદર. ઈર્ષા, મોટું થઈ જવું, પોતાની ફુલાસમાં આવવું, અભિમાન રાખવું, ગર્વિષ્ઠતા રાખવું, ઘણી પ્રકારનો પાપ હોઈ શકે છે આપણી અંદર, તેને આપણે મારવું પડશે અને ઉપરની વાતો તરફ આપણે ચિત્ત લગાડવું પડશે. યાની કે સંપૂર્ણતાના જીવન તરફ અને સિદ્ધતાના જીવન તરફ આપણે ધ્યાન આપવું પડશે. અને એના માટે આપણે આ બધી પાછળની વાતોને ભૂલવી પડશે, પાછળની વાતોને આપણે છોડવી પડશે. અને પાઉલ
પ્રેરિત કહે છે 7મા અધ્યાયની 16 કલમમાં, હું કેવો દુર્ભાગ્ય છું. એ દુર્ભાગ્ય વ્યક્તિઓ છે જેઓને બધું ખબર હોવા છતાંય કે આ પાપ છે, છતાંય પણ તેઓ પડી રહ્યા છે. કહે છે કે હું કેવો દુર્ભાગ્ય માણસ છું, મને આ મરણની શરીરથી મરનાર, મરણના શરીરથી કોણ મુક્ત કરશે? હું કેવો દુર્ભાગ્ય છું. દેખો, પાઉલ પોતે કહી રહ્યો છે આવું બધું. આટલી બધી પત્રો લખ્યા, આટલા બધા પુસ્તકો લખ્યા છતાંય પણ પાઉલ આવી વાતો કહી રહ્યો છે. હું કેવો દુર્ભાગ્ય છું. આજ મારા પ્રિયો, આપણને લાગે કે મેં તો ઘણો સમય કાઢને કે વિશ્વાસ કરતા, હું તો મીટિંગમાં જોડાઉં છું, તો વચન સાંભળું છું. વચન સાંભળીએ, મીટિંગમાં જોડાય છે, એનો એ મતલબ નથી કે આપણે સિદ્ધ બની ગયા છે. એનો એ મતલબ નથી કે આપણે સંપૂર્ણતાનું જીવન પ્રાપ્ત કરી લીધું છે. અને પાઉલ કહે છે કે હું તો મને મળી ચૂક્યું છે એમ ધારતો જ નથી. અને આપણે ધારીને બેહીએ છીએ અને પાપને અને બુરાઈને અને જે બાબતો આપણને સિદ્ધતામાં અને સંપૂર્ણતાના જીવનમાં જાતા આપણને અટકાવે છે, તેના તરફ આપણે ધ્યાન નથી આપી રહ્યા. તો આ સમયની અંદર આપણે ગંભીર બનીએ અને આ સમયને બહુ કાળજી રાખીએ. આજે અત્યારે હોળનો સમય આવે છે ને, એમાં બહુ કાળજી રાખીએ. આપણા જીવનમાં, આપણા પરિવારની બહુ કાળજી રાખીએ. શેતાન કેટલા વિશ્વાસી લોકોના મનને બહેકાવવાનો છે, કેટલા વિશ્વાસી લોકોનું જીવનની અંદર શેતાન કામ કરવાનો છે. કેટલી બહેનો એવી રહેશે તેઓ ભાઈની સાથે લડાશે, નહીં મને નવી સાડી જોઈએ, નહીં મને ઘરેણું જોઈએ, નહીં મને મટિયા જોઈએ, મને તોડા જોહે, મને કંદોરો જોહે, મને હાંકલી જોહે. આજે કેટલા વિશ્વાસી લોકોના જીવનની અંદર આના કારણે લડાઈઓ અને ઝઘડાઓ ઘેરમાં કંકાસ થશે. મારા વાલા ભાઈઓ અને બહેનો, હું તમને કહેવા માંગુ, મત ઝઘડાઓ એના માટે. આ જગતનું જીવન છે મારા પ્રિયો. મારી નાખો આ જીવનને, મારી નાખો આ જીવનને. તમારી અંદર આ ઈર્ષા મરી જવી જોઈએ, આ લાલસા મરી જવી જોઈએ. ત્યારે જ તમે ખરા પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોકો કહેવાશો. ત્યારે જ તમે તમારા જીવન અંદર એમ માનશો કે ના, અમે સિદ્ધ થઈ રહ્યા છે, અમે સંપૂર્ણ બની રહ્યા છે. પણ હજી સુધી તમને શું કહેવાય, ભોરિયા અને કંદોરા અને હાંકલી ને મટિયા ને તોડા પહેરી અને જગતને દેખાડવાનું હજી તમને તમારા શરીરનો મોજ તમે જગતની અંદર હજી તમને એ કરવાનું તમારું મન થતું હોય તો તમે પ્રભુના વિશ્વાસુ નહીં કહેવાઓ. તમે વિશ્વાસી કહેવાઈ શકો છો, પણ તમે વિશ્વાસુ નહીં કહેવાઓ. વિશ્વાસુ એ વ્યક્તિ છે જે ઉપરની વાતો તરફ મન લગાડે છે, જે જગતની વાતો અને જગતના આ જીવનને પાછળની વાતોને ભૂલીને પ્રભુના માટે સંપૂર્ણતાનું જીવન જીવે છે અને પૂરેપૂરું પ્રભુને માટે મરી જાય છે. એ જ વ્યક્તિ વિશ્વાસુ વ્યક્તિ છે, જેને આ જગત હાથી કોઈ લેવા દેવા નથી, જગતની વસ્તુ હાથી કોઈ લેવા દેવા નથી, આ જગતના કામ કાર્ય કોઈ લેવા દેવા નથી. એને આ જગતના નાંગા ગીતોની સાથે કોઈ લેવા દેવા નથી. પણ હજી તમને મને ઇન્ટરેસ્ટ આવે છે, એનો મતલબ એ છે કે હજી આપણે પાપને વેસાયેલા છે અને પ્રભુ પાપમાંથી મુક્ત. પ્રભુ કહે છે કે હું તો તમારા પાપને પછી યાદ નથી કરતો. આજ ઘણાનું જીવન આ પ્રકારનું પડ્યું છે મારા પ્રિય. આમાંથી બહાર નીકળીએ અને ઉપરની વાતો તરફ ધ્યાન લગાડીએ. હવે આ ઉપરની વાતો તમને કેવી રીતે મળશે? પૂર્ણતાનું જીવન કેવી રીતે મળશે? સિદ્ધતાનું જીવન તમને મને કેવી રીતે મળશે? કેવી રીતે મળશે? પ્રાર્થના અને વિનંતી અને સાચી ભક્તિ. પ્રાર્થના અને વિનંતી અને ભક્તિ જે અયુબ કરતો હતો, પ્રાર્થના અને વિનંતી અને ભક્તિ આપણી અંદર હોવી જોઈએ. એના જ કારણે આપણે સિદ્ધતા તરફ અને સંપૂર્ણતાના જીવન તરફ પહોંચી શકીએ. એના જ લીધે આપણે ઉપરની વાતો તરફ આપણું મન લાગશે અને પાછળની વાતો આપણને ભૂલાશે. પ્રાર્થના અને વિનંતીનું જીવન, ભક્તિનું જીવન. ભક્તિ કરવું, ભક્તિનો આપણે વસન લઈએ તો ભક્તિ પણ એના વિશે બહુ આપણે શીખી શકીએ છીએ. આ કરીશું તો આપણને સંપૂર્ણતાનું જીવન અને સિદ્ધતાનું જીવન આપણને મળશે. એના માટે આપણે પ્રાર્થના અને વિનંતી અને ભક્તિ કરવી પડશે. અને ભક્તિ અને પ્રાર્થના કરવાને માટે આપણું મન જગત ઉપરથી ઉઠવું પડશે. આપણા મનને જગતના કામ કે વસ્તુ, વ્યક્તિ, પાપ, શ્રાપ અને આ બધી બાબતો વસ્તુ ઉપરથી આપણું મન ઉઠાડવું પડશે. ત્યારે જ આપણે પ્રાર્થના અને વિનંતી અને ભક્તિને આપણે કરી શકીશું. ત્યારે જ આપણે પાછળની વાતો ભૂલી શકશું. ત્યારે જ આપણે સિદ્ધ બનશું, ત્યારે આપણે સંપૂર્ણ બનશું. આવી રીતે આપણે કરીશું તો આપણી આત્મા તારણ પામશે જગતના અંત સુધી
આપણે પ્રભુના રહેશું. પ્રભુ આવશે ત્યારે પ્રભુની સાથે આપણે ઉઠાવી લેવાશું. પ્રભુ આજના વચન દ્વારા તમને સર્વને આશીર્વાદિત કરે.